હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સુરતના કણાદ ખાતે તારીખ 21 મે 2025ના દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાત પૂજા દરમિયાન 75મા પ્રમુખવરની દિનની વિશેષ ઉજવણી થઈ હતી। આજથી 75 વર્ષ પહેલાં એટલે કે તારીખ 21 મે 1950ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદની આંબલીવાળી પોળ ખાતે બીએપીએસ સંસ્થાના પ્રમુખપદે 28 વર્ષના યુવાન સંત અને એમના અતિ પ્રિય એવા શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજીની નિમણૂક કરી હતી। આ દિવસે એટલે બીએપીએસ સંસ્થાના ઇતિહાસનો સૌથી મહત્વનો અને ઐતિહાસિક દિન બની ગયો। બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદ સાથે શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસે સતત 66 વર્ષ સુધી અવિરત સેવા કરીને લાખો લોકોના હૈયે પ્રમુખ સ્વામી મહારાજ તરીકે અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। પ્રમુખ તરીકેની નિયુક્તિના દિને નારાયણ સ્વરૂપ દાસે લીધેલી પ્રતિજ્ઞા જીવનના અંતિમ શ્વાસ સુધી સારદાર નિભાવીને એમણે બીએપીએસ સંસ્થાના અભૂતપૂર્વ વિકાસની સાથે સનાતન ધર્મની ગૌરવ ધજાને વિશ્વભરમાં ફરકાવી। વિશ્વના અનેક દેશોમાં સનાતન હિન્દુ મંદિરો, સુશિક્ષિત સંતો, હજારો બાલ યુવા મહિલા સંસ્કાર કેન્દ્રો અને વૈદિક જ્ઞાનને ઉજાગર કરતા શાસ્ત્રોના નિર્માણ અને સમાજ અને રાષ્ટ્રની સેવા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિને નવપલ્લવિત કરી। પ્રમુખ થયાની થોડી જ ક્ષણોમાં તેમણે હરિભક્તોના એંઠા વાસણ ઉટકીને સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમની આ સેવા 6.5 દાયકા સુધી અવિરત વહેતી રહી। પ્રાકૃતિક આપત્તિઓમાં વિરાટ પાયે રાહત સેવા કાર્યો, વિરાટ વ્યસનમુક્તિ આંદોલન અને શૈક્ષણિક આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમાં તેમણે નિસ્વાર્થ સેવાનો એક નવો આદર્શ પૂરો પાડ્યો હતો। લાખો લોકોના જીવન પરિવર્તન કરી જેમણે ભગવત સુખનો અનુભવ કરાવ્યો એવા આપણા પ્રાણપ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખવરણીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પૂજ્ય સંતો દ્વારા વિશેષ રજૂઆતો થઈ હતી। પૂજ્ય આદર્શજીવનદાસ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્યમાં પ્રમુખવરણીના પ્રસંગોનું આચમન કરાવ્યું હતું। સંગીતજ્ઞ સંતોએ આ પ્રસંગને તાદૃશ કરતા ભક્તિપદોનું ગાન કર્યું હતું। આ પ્રસંગે હજારો ભક્તો ભાવિકોએ ઉપસ્થિત રહીને પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાત પૂજાના દર્શન સાથે પ્રમુખવરની અમૃત દિનની વિશેષ સ્મૃતિઓ હૃદયસ્થ કરી હતી। અને તમામ હરિભક્તોને ખાસ વિનંતી છે કે જો તમે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હોય કે આશીર્વાદ લીધા હોય અને ખાસ તમારા દુઃખમાં કે એવા કોઈ ખાસ પ્રસંગે તમે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને પ્રત્યક્ષ મળીને માર્ગદર્શન અને આશીર્વાદ મેળવ્યા હોય અથવા પત્ર દ્વારા આશીર્વાદ મેળવ્યા હોય, કોઈના પુત્રના નામ, અન્ય સગા સંબંધી સાથે પ્રમુખ સ્વામીના પ્રસંગ બન્યા હોય તો અવશ્ય કોમેન્ટમાં ટૂંકમાં જણાવો, જેથી બીજા હરિભક્તોને પણ આપણા પ્રસંગો ખબર પડે। અને આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।